હેલો ફ્રેન્ડ્સ, ફ્રાઈડ સ્વીટ પટેટો બનાવવા માટે થઈને આપણે 3 શક્કરિયા લઈશું. હવે આપણે આ 3 શક્કરિયાની આપણે છાલ કાઢીશું. આ શક્કરિયા બહુ જાડા નહીં અને બહુ પતલા નહીં તે રીતના લેવાના રહેશે. હવે આપણે છોલણાની મદદથી એની છાલ કાઢીશું. આ છાલને આપણે ફેંકી દેવાની રહેશે. આવી રીતે બધા શક્કરિયાની આપણે છાલ કાઢી લેવાની રહેશે. તે પછી હવે આપણે આના પીસીસ કરીશું. હવે આપણે શક્કરિયાના પીસીસ કરીશું. તમારે નાની ક્યાં તો મોટી સ્લાઇસ જે રીતની રાખવી હોય તે રીતના રાખી શકો છો. હું નાની નાની રાખું છું. તે પછી હવે આપણે આને સાઈડમાંથી કટ કરી દઈશું. તે પછી હવે આપણે આને આવી રીતે કટ કરી દઈશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આવી રીતના બહુ જાડા નહીં અને બહુ પતલા નહીં તે રીતના પીસીસ કરવાના રહેશે. તમારે સાઈઝ નાની ક્યાં તો મોટી રાખવી હોય તો તમે રાખી શકો છો. આવી રીતના બીજા બધા શક્કરિયાને આપણે પીસીસ કરી દેવાના રહેશે. આવી રીતના બધા શક્કરિયાને આપણે સમારી લેવાના રહેશે. તે પછી હવે આ બધા શક્કરિયાને આપણે પાણીમાં એડ કરી દઈશું. એક બાઉલમાં પાણી લઈશું. તેમાં બધા શક્કરિયાના જે પીસીસ છે તે બધા એડ કરી દઈશું. ને હવે આપણે આને પાણીથી એકદમ સાફ કરવાના રહેશે કે જેથી આમાં જરાય પણ ધૂળ ન રહે. આ શક્કરિયાને એકદમ બરાબર સાફ કરવાના રહેશે. આને હવે આપણે ધોઈ કાઢવાના રહેશે. ફ્રેન્ડ્સ, આપણા આ જે શક્કરિયાના પીસીસ છે તે મસ્ત એકદમ ધોવાઈ ગયા છે. તે પછી હવે આપણે આને ગાળી લઈશું. એક તપેલી મૂકીશું, એક ચાણી મૂકીશું અને તેમાં આ બધા આપણે શક્કરિયાના પીસીસને આપણે ગાળી લઈશું. તે પછી આપણે એક તપેલીમાં ગરમ પાણી મૂકીશું. આ પાણીને એકદમ ગરમ થવા દઈશું. પાણી એકદમ ગરમ થઈ જાય તે પછી આપણે જે શક્કરિયાના જે પીસીસ કર્યા હતા તે બધા એડ કરી દઈશું. તે પછી તેમાં 1 ચમચી મીઠું અને અડધી ચમચી લીંબુનો રસ એડ કરીશું. તમારે વિનેગર પણ એડ કરવું હોય તો તમે એડ કરી શકો છો. આ બધાને આપણે મિક્સ કરી દઈશું અને હવે આપણે આને ઢાંકીને ફક્ત 5 મિનિટ સુધી થવા દેવાના રહેશે. મીઠું એટલા માટે થઈને એડ કર્યું છે કે જેથી આપણે જે શક્કરિયા જે છે તે એકદમ ફટાફટ બફાઈ જાય અને લીંબુ એટલા માટે થઈને કે એનો શેપ એકદમ પરફેક્ટ રહે તે માટે થઈને. હવે આપણે આને 5 મિનિટ ઢાંકીને આપણે થોડાક ચડવા દઈશું. ફ્રેન્ડ્સ, 5-1 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણા જે મસ્ત શક્કરિયા જે છે તે મસ્ત અધકચરા બફાઈ ગયા છે. હવે આપણે આને ગાળી લઈશું. હવે આ બધું પાણી આપણે નિતારી દઈશું. શક્કરિયાને આપણે ગાળી લઈશું ને હવે આપણે આને એકદમ ઠંડા કરી દેવાના રહેશે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણા આજે શક્કરિયા જે છે તે એકદમ ઠંડા થઈ ગયા છે. હવે આપણે આને ફ્રાય કરવાના રહેશે. ફ્રેન્ડ્સ, એક કઢાઈમાં ઘીને ગરમ કરવા મૂકીશું. આ શક્કરિયાને આપણે ઘીમાં ફ્રાય કરવાના રહેશે. ઘીમાં ફ્રાય કરશો તો આ શક્કરિયાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. પણ તમારે જો ઘીના બદલે તેલનો યુઝ કરવો હોય તો તમે તેલનો પણ યુઝ કરી શકો છો અને તેમાંને ફ્રાય કરી શકો છો. તે પછી આપણે આ થોડાક કરીને આ શક્કરિયાને આપણે એડ કરી દઈશું અને ધીમા ગેસ ઉપર આ શક્કરિયાને આપણે એકદમ ફ્રાય કરીશું. ફ્રેન્ડ્સ, આ વખતે શિવરાત્રીમાં શક્કરિયાની કંઈક અલગ આઈટમ બનાવજો. આ આઈટમ તમે જરૂરથી ટ્રાય કરી જોજો. આ આઈટમ તમને કેવી લાગી એ મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો. આ શક્કરિયા બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તેને આપણે ફ્રાય કરવાના રહેશે. નાના છોકરાઓ માટે થઈને શક્કરિયા ખૂબ જ હેલ્ધી હોય છે. તમે આવી રીતના શક્કરિયાની અલગ અલગ વાનગી કરીને ખવડાવશો તો તેમના માટે થઈને ખૂબ જ ઉપયોગી છે. આ બાળકોને જનરલી ફ્રેન્ચ ફ્રાઈઝ ખૂબ પસંદ હોય છે તો તમે બટાકાની જગ્યાએ આ સ્વીટ પટેટોનો યુઝ કરીને આ રીતે ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવી શકો છો અને બાળકોને ખવડાવી શકો છો. તેમજ મોટેરાઓને પણ આ ખાવાની ખૂબ જ મજા આવશે. હજી હું થોડાક આને ફ્રાય થવા દઉં છું. ત્યાં સુધીમાં આપણે મસાલો કરી દઈએ. એક વાટકી લઈશું. તેમાં અડધી ચમચી મરચું, સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. આ બંનેને મિક્સ કરી દઈશું. જો તમારે આમાં હળદર એડ કરવી હોય તો તમે હળદર પણ એડ કરી શકો છો. ફ્રેન્ડ્સ, આપણા જે શક્કરિયા જે છે મસ્ત તળાઈ ગયા છે. હવે આપણે આને તેલ નિતારીને બહાર કાઢી લઈશું ને એક પ્લેટમાં લઈ લઈશું. આવી જ રીતે બધા શક્કરિયાને આપણે તળવાના રહેશે.
હવે આ ગરમ ગરમ ચિપ્સ ઉપર જ આપણે જે મસાલો બનાવ્યો હતો તે એડ કરી દઈશું. તમારે જો પેરી પેરી મસાલો પણ એડ કરવો હોય તો તમે કરી શકો છો. રૂટીનમાં જો તમે ખાવતા હોય અને તમારે જો અલગ અલગ મસાલા એડ કરવા હોય તો તમે કરી શકો છો. હું આ ઉપવાસ માટે થઈને બનાવું છું એટલે ફક્ત મરચું અને મીઠું એડ કરું છું. આવી જ રીતે બીજા બધા શક્કરિયાને આપણે તળવાના રહેશે. ફ્રેન્ડ્સ, હું તમને બીજો ઘણ પણ કરીને બતાવું છું. આપણા જે બીજો ઘણ છે તે પણ એકદમ મસ્ત થઈ ગયો છે, તમે જોઈ શકો છો. હવે આપણે આને તેલ નિતારીને બહાર કાઢી લઈશું ને પ્લેટમાં લઈ લઈશું. ફ્રેન્ડ્સ, આ જે ફ્રાઈઝ જે છે ગરમ ગરમ હશે ત્યારે એકદમ પોચી હશે, પણ જેમ જેમ તે ઠંડી થશે તે પછી તે ક્રિસ્પી બની જશે. હું તમને એક બતાવું છું, તમે જોઈ શકો છો. ગરમ જે આપણે શક્કરિયા ઉતાર્યા તેની ઉપર આપણે મસાલા એડ કરી દઈશું, તેને મિક્સ કરી દઈશું. ફ્રેન્ડ્સ, આવી જ રીતે બીજા બધા શક્કરિયાને આપણે તળવાના રહેશે. તો આપણે રૂટીન ડેઝમાં ખવાય તેવા તેમજ ઉપવાસમાં ખવાય તેવા એકદમ ટેસ્ટી અને એકદમ યમી ફ્રાઈડ સ્વીટ પોટેટો રેડી છે. તમે જોઈ શકો છો કેટલા મસ્ત બન્યા છે તે. હું તમને આ એક બતાવું છું. આ રેસીપીથી તમે ફ્રાઈડ સ્વીટ પોટેટો બનાવશો તો નાનાથી માંડીને મોટેરાને સૌ કોઈને ખૂબ જ પસંદ પડશે. આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને આ રેસીપી તમને કેવી લાગી મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબની જોડે બેલ આઇકોન ઉપર ઓલ બટન દબાવજો, જેથી મારા બધા નવા વિડીયો તમને મળતા રહે.